એટલા માટે ભોળાનાથ ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું, એટલે આપણને સાંભળવું ગમે એટલો ભણી ગયેલો હોય ને ભલે કાલ સાંભળ્યો ન હોય પણ એક વખત આવા થઈ ગયું ટૂંકામાં એના લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. અને 400 રૂપિયાની ફિલ્મ વાળા કારણ નથી કરવા દેતા મગજ. અને એટલું બધું ભણી ન જવું ભજનમાં બેહતા શરમ આવે, સમજાય ને વંદન? એટલું બધું ભણી ન જવું ભજનમાં બેહતા શરમ આવે. વડીલ સંતો તો એવું કે ભજનમાં બેહો તો ભજન આપણે બેહો, એટલે આ ગમે. પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોના વાદ્યો આવ્યા ને એમાં દેશી બેસી ગયા. મહાનગરોમાં બહુ વસવાટ થવા મળ્યો ને એટલે એટલે જેવું થઈ ગયું કે ઘેટો હાલે છે તો આપણે હાલો એને વાહ એની જેવું થઈ ગયું. જોતું નથી કોઈ ક્યાં જાય સાંભળતું. આ તાર એટલા માટે આપણને ગમે કે આપણા બાપે આમાં જિંદગી કરી કે આપણા બાપ કરતા એટલે આપણને ગમે. આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો આવ્યા ને ભલે એ તો હવે સમય પ્રમાણે બધું થાય પણ આને સાચવી રાખવું. 5-15 દી ગામડે આવો ને તો ફળિયામાં બેનું દીકરીઓ ભાણિયા ભાણકીઓ બધા ભેળા થયા હોય ભાઈઓ ભાંડું આવા કીર્તનો રાખવા હું કામ હસવાય નહીં. એટલે પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણો નવા વાદ્યો આવે ને કેવાય મોટી ડીશ આવે નવા વાદ્યો ફિલ્મ વાળા જોર પડ્યું. હવે તો સ્વામી માફ કરજો આ નવી પેઢીએ તમે કે દાંટ વાળ્યો થાવ. એની કરતા આમ આવો ને હું તારા દેશો ઓરડાને વાલા આવો